તો સુરતથી પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે। પાંડેસરામાં સરકારી અનાજને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। માતૃશક્તિ યોજના હેઠળ આવેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ નીકળ્યો છે। સગર્ભા અને માતાઓને અપાતો કઠોળનો જથ્થો ખરાબ હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન કઠોળનો જથ્થો વાપરવા માટે યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે। મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા વહીવટીતંત્ર સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। સરકારી ગોડાઉનમાંથી જ પડતર અને માલ આવ્યાનો દુકાનદારો દાવો કરી રહ્યા છે। દુકાનદારોનો દાવો છે કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ ડેટ વાળો મોકલવામાં આવે છે। સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે, ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવું પડે છે। જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર્ડ માલ પરત કરવાનો પ્રયાસ કરે છે તો સરકારી ગોડાઉન અને અધિકારીઓ ઉપરથી માલ રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે। આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી તો કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। પણ હજુ સુધી મને કોઈ માલ ઉઠાવ્યો નથી। અને કઠોળના જથ્થા અંગે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઓફિસરે કહ્યું છે કે આંગણવાડીના બહેનો જ્યારે સ્ટોક રિસીવ કરવા પહોંચ્યા ત્યારે જથ્થો એક્સપાયર્ડ થયાનું સામે આવ્યું અને ગોડાઉન મેનેજર અને સાથે જ વડી કચેરીએ આ અંગે જાણ કરવામાં આવી અને સ્ટોક પરત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પાંડેસરા વિસ્તારની 10 આંગણવાડીમાં એફપીએસ પર જ્યારે એમએમવાયનો સ્ટોક રિસીવ કરવા બહેનો ગયા ત્યારે સ્ટોક છે એ એક્સપાયર થયેલો હતો, જેથી બહેનોએ એક્સપાયર થયેલો સ્ટોક રિસીવ કરેલો નથી અને આ બાબતની જાણ છે એ તરત કચેરી ઉપર કરેલી છે। કચેરીને જાણ થતાં આ બાબતને નોંધ લેવાય છે અને તરત વડી કચેરી અને વિભાગમાં આ બાબતે જાણ કરેલી છે।